વુમન હોસ્પિટલ લીડર સામે પીસીપી એનડીટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ। પીસીપી એનડીટી એક્ટ હેઠળ તારીખ 18મી ફેબ્રુઆરી 2025ના રોજ એપ્રો ઓથો અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાબરકાંઠા દ્વારા ડોક્ટર મિલન પટેલ લક્ષ્મી વુમન હોસ્પિટલ ઈડર સામે સફળ સ્ટિંગ ડિકોય ઓપરેશન કરવામાં આવ્યું હતું, જે અન્વયે સબ એપ્રો ઓથો ઈડર દ્વારા ડોક્ટર મિલન પટેલ સામે પીસીપી એનડીટી એક્ટ હેઠળની કલમ 4.3, 5, 6 અને નિયમ 9.1 અને 9.4 નો ઉલ્લંઘન હેઠળ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી ઈડરની કોર્ટમાં તારીખ 11મી માર્ચ 2025ના ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। સમાજમાં દીકરી અને દીકરાના પ્રમાણનો રેશિયો એક સરખો હોય તે સ્વસ્થ અને તંદુરસ્ત સમાજ વ્યવસ્થાનો ઉત્તમ ઉદાહરણ કહેવાય છે। હાલના સમયમાં જિલ્લામાં દીકરાની સરખામણીએ દીકરીઓના જન્મનું પ્રમાણ ઓછું જોવા મળે છે। સ્વસ્થ સમાજના પાયારૂપ દીકરી દીકરાના જન્મનું પ્રમાણ એક સરખું રહે તે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે આવકાર્ય છે। જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી અને જિલ્લા મેજિસ્ટ્રેટ લલિત નારાયણ સિંહ સાંધુની જિલ્લાના પ્રજાજનોને અપીલ છે કે ગર્ભ પરીક્ષણ સાથે સંકળાયેલ હોય તેવા કોઈ ડોક્ટર દ્વારા આ પ્રકારનું કોઈ ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોય તેમજ કોઈ પરિવાર દ્વારા પણ કોઈ માતાને ગર્ભમાં દીકરો કે દીકરી છે તે જાણવાનો પ્રયાસ કે દબાણ કરવામાં આવતું હોય તો આપ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે। ગર્ભમાં બાળકની જાતિ જાણવાનો પ્રયત્ન કરવો એ પ્રીનેટલ ડાયગ્નોસ્ટિક એક્ટ અન્વયે કાનૂની રીતે સજાને પાત્ર ગુનો બને છે। જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જિલ્લાના પ્રજાજનોને અપીલ કરતા જણાવ્યું કે ગર્ભમાં બાળકની જાતિ જાણવાનો પ્રયાસ કરવો એ કાનૂની અને સામાજિક અપરાધ છે। સ્ત્રી ભ્રૂણ હત્યા મા બાપ છે, આપણે દીકરીઓને અવતરતા અટકાવીશું નહીં। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા।